વેલકમ બેક સમાચાર રાજકોટમાંથી સૂચિત જંત્રીને લઈને બિલ્ડર એસોસિએશન દ્વારા આજે વિરોધ મૌન કી બાદ નામથી મૌન રેલી કાઢશે અને બિલ્ડરો વિરોધ નોંધાવશે। સૂચિત જંત્રીમાં 200 થી 2000 ગણો વધારો થયો છે। જંત્રીના વધારાને બિલ્ડરો અસહ્ય ગણાવી રહ્યા છે। આજે મૌન રેલી કાઢીને વિરોધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવશે। બિલ્ડરોની સાથે કોન્ટ્રાક્ટરો, મજૂરો, બિલ્ડિંગ મટીરિયલ્સ વેપારી સહિતના લોકો પણ મોટી સંખ્યામાં જોડાશે। तो सूचित जंत्री ने लईने बिल्डर एसोसिएशन द्वारा विरोध छे। मौन की बात मौन रेली काढीने बिल्डर्स पोतानो विरोध नोंधावशे। जंत्री में 200 થી 2000 गणा वधारानी शक्यता छे, जेने लईने बिल्डर्स में रोज जोवा मळी रह्यो छे। बिल्डरो आकरा पाणीए छे त्यारे अलग अलग पोस्टर में सूत्रों साथे आ विरोध करवामां आवी रह्यो छे। आपने जणावी दઈએ કે કેમ થઈ રહ્યો છે વિરોધ। તો જે જંત્રીનો ભાવ વધારો છે તેને લઈને વિરોધ છે। મકાનોની કિંમતમાં તોતિંગ વધારો થઈ શકે, એક સાથે જંત્રીમાં આટલો બધો વધારો સ્વીકાર્ય નથી તેવું બિલ્ડર એસોસિએશન જણાવી રહ્યું છે। રાજ્યભરના 10% ડેવલપર્સ પ્રભાવિત થશે જો વધારો કરવામાં આવ્યો તો। 90 ખેડૂતો પણ ભારે હાલાકીમાં મુકાઈ જશે તેવી વિગતો હાલ તો મળી રહી છે। મકાનો 30 થી 40% મોંઘા થઈ જશે, જેને લઈને બિલ્ડર હોય, મજૂર હોય કે પછી જે બિલ્ડિંગમાં વપરાતા મટીરિયલ્સના વેપારી છે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મૌન કી બાત એટલે કે મૌન ધારણ કરીને આ વિરોધ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા દર્શાવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં જોડાયા છે, જેમની સાથે મજૂરો પણ જોડાયા છે। આપને જણાવી દઈએ કે 200 થી 2000 ગણો વધારો થયો છે, જેને લઈને અસહ્ય આ વધારો બિલ્ડર્સ ગણાવી રહ્યા છે। અને આ જે મૌન રેલી આપ જોઈ રહ્યા છો કે જેમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। બિલ્ડરોની સાથે સાથે કોન્ટ્રાક્ટરો, મજૂરો, બિલ્ડિંગ મટીરિયલના વેપારી સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે। દ્વાર ખોલો, વિકાસ રૂંધાય છે જેવા પોસ્ટરના લખાણ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જો કે આજે સમગ્ર વિરોધ છે મૌન છે। મૌન કી બાત એટલે મૌન ધારણ કરીને આ વિરોધ प्रदर्शन हाल करवामां आवी रह्युं छे। बिल्डरो के ज्यां एक तरफ आकरा पाणीए छे, सूचित जंत्रीने लईने विरोध कराई रह्यो छे, जेनाथी मकानना भावमां वधारो थई शके छे, खेडूतोने तेनी असर थई शके छे। तो आपे जोयो मोटी संख्या में बिल्डर एसोसिएशन मजूर पोतानो विरोध नोंधावी रह्या छे। शुं परिस्थिति छे, शुं हालाकी छे बिल्डरने, तेने लईने अमारा संवाददाता मोहित भट्ट वधु विगते बात करवा जोड़ाया छे। मोहित, बिल्डर होय के पछी मजूरो होय, मटीरियल्सना वेपारीओ तमाम लोको आज एकठा थई गया छे। सूचित जंत्रीना भाव वधाराने लईने पोतानो मौन विरोध नोंधावी रह्या छे। मोहित, स्पष्टपणे टीआरपी गेम झोन अग्निकांड बाद राजकोटना रियल एस्टेट मार्केट ने जाने ग्रहण छे ते लागी गयुं छे। एक तरफ प्लान कम्प्लीशन ने लईने जे बिल्डरो छे ते हैरान परेशान हता, तेनी साथे साथे हवे सूचित जंत्रीना भावमां जे 200 थी जे 2000% नो वधारो छे ते करवामां आव्यो छे, जेने लईने पण जे बिल्डरोमां भारे नाराजगी छे ने એટલા માટે આજે જે મૌન રેલી છે તે નીકળવાની છે। સૌપ્રથમ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના બહુમાળી ચોક ખાતેના દ્રશ્યો છે કે જ્યાં આજે જે મૌન કી બાત બિલ્ડરો છે તે કરવાના છે, એટલે કે મૌન સાથે પોતાની રજૂઆત છે તે કરવાના છે। બિલ્ડરોની સાથે સાથે જે રાજકોટ શહેરના અલગ અલગ કોન્ટ્રાક્ટરો છે, મજૂરો છે અને આ ઉપરાંત જે અલગ અલગ જે બિલ્ડિંગ મટીરિયલ સાથે જોડાયેલા વેપારીઓ છે, તમામ લોકો આ મૌન રેલીમાં જોડાવાના છે અને સરકાર સુધી પોતાની વાત છે તે મૌન રહીને પહોંચે તે પ્રકારનો વિરોધ છે તે અહીં સ્પષ્ટપણે કરવાના છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં જે બિલ્ડરો હોય, મજૂરો હોય, તમામ લોકો જે એકઠા છે તે થયા છે। આપણે જે બિલ્ડરો છે તેની સાથે વાત કરીશું। મુકેશભાઈ, શું કહેશો? જે પ્રકારનો આજનો વિરોધ છે, કયા પ્રકારનો વિરોધ છે, શું માંગ છે? અમારી માંગ એવી છે કે જંત્રીમાં જે 2 થી 50 ગણો વધારો થયો છે, જે વિસંગતતાઓ છે એ દૂર કરી અને ખરેખર સાયન્ટિફિક રીતે જંત્રી કરવામાં આવે। અત્યારે જે ભાવ છે એ રિઝનેબલ જ છે, આમ તો વધારો કરવો જરૂરી લાગતો નથી। જો કરવાનો થાય તો સાચી રીતે સાયન્ટિફિક સર્વે કરીને વધારો કરવો જોઈએ। સ્પષ્ટપણે સાયન્ટિફિક રીતે વધારો છે તે કરવો જોઈએ। પરેશભાઈ ગજેરા આપણી સાથે છે। પરેશભાઈ, શું કહેશો? કેટલા એસોસિએશન છે તે આ રેલીમાં જોડાયા છે ને શું માંગ છે? 10 થી વધારે એસોસિએશન છે
એ અમારી સાથે જોડાયેલા છે. બાંધકામને સંલગ્ન એસોસિએશન હોય એ તો આ રેલીમાં જોડાયા છે. એના સિવાય આપણે જોયું છે ચેમ્બર ઓફ કોમર્સે પણ કાલે લેટર લખ્યો. આજે IMM ડૉક્ટરનો મને ફોન આવ્યો હતો કે ભાઈ અમે પરેશભાઈ તમારી સાથે છીએ. જંત્રીને વધારા સાથે જે બિલ્ડિંગ પ્લાનના ઇસ્યુ છે કોર્પોરેશનમાં, પ્લાન કમ્પ્લીશનના, ફાયર એનઓસીના, પ્લોટ વેલિડેશનના, આ સહિતના મુદ્દે આજે અમે મૌન રેલીનું આયોજન કર્યું છે. શું માંગ છે સરકાર પાસે, શું રજૂઆત કરવામાં આવશે? અમે ખાસ બે માંગ છે અમારી કે કોર્પોરેશનમાં અને રૂડામાં સ્મૂથ પ્લાન પાસ ને કમ્પ્લીશનની પ્રક્રિયા સ્મૂથ થાય અને જંત્રી દર વધારો 31 માર્ચ સુધી મોકૂફ રહે, અમને યોગ્ય રીતે સાંભળવામાં આવે અને પછી તમે જંત્રી દર વધારો લાગુ કરો એવી અમારી માંગ છે. 31 માર્ચ સુધી આ જંત્રી વધારો છે તે મોકૂફ રહે તેવી માંગ છે ને તેને લઈને જ અત્યારે જે બિલ્ડરો છે, અલગ અલગ એસોસિએશન છે, તે તમામ લોકો અહીં જોડાયા છે ને પોતાની વાત છે તે મૂકી રહ્યા છે. આજે મૌન રેલી સ્વરૂપે નીકળશે. બિલ્ડર એસોસિએશનના અન્ય હોદ્દેદારો પણ આપણી સાથે છે. શું કહેશો, શું રજૂઆત કરવામાં આવશે? અત્યારે કયા પ્રકારની બિલ્ડરોને મુશ્કેલી પડી રહી છે? અત્યારે મૂળ મુદ્દો તો જંત્રી છે અને જંત્રી સિવાય જે RMCમાં, રૂડામાં અને કલેક્ટર ઓફિસમાં ત્રણેય જગ્યાએ જે પ્રક્રિયા ધીમી પડી ગઈ છે અને સાવ બંધ જેવી પડી ગઈ છે. અનેક નવા પરિપત્રો થયા છે. એમાં જે ફેરફાર કરવાના છે એમાં ઘણા ટાઈમથી અમે રજૂઆત કરી રહ્યા છીએ પણ અમને જવાબ નથી મળી રહ્યા. એટલે હવે અમે જવાબ નહીં પણ સોલ્યુશન માટે આવ્યા છીએ. પણ એટલે સોલ્યુશન છે તે કરવા માટે સુજીતભાઈ ઉદાણી આપણી સાથે. સુજીતભાઈ, કેટલા, જો રાજકોટની વાત કરવામાં આવે તો રિયલ એસ્ટેટના કેટલા પ્લાન છે તે અત્યારે ધીમા પડી ગયા છે અથવા તો તેના કમ્પ્લીશન અને પ્લાન પાસ ન થવાને કારણે અટકી પડ્યા છે? 700 થી 800 પ્રોજેક્ટ ચાલુ છે. અમુક કમ્પ્લીશન સ્ટેજે છે, અમુક બાંધકામના 50%ના સ્ટેજે છે. આ બધા બાંધકામોમાં મુશ્કેલી છે. શું માંગ છે હવે? માંગ તો જે જંત્રીનો વધારો કરવામાં આવેલ છે 4 ગણાથી 15 ગણા સુધીનો, એ બાબત અમારો વિરોધ છે. પણ એટલે તમામ જે બિલ્ડરો છે તે કહી રહ્યા છે કે જે રાજકોટ શહેરના કુલ 400 થી 500 જેટલા પ્રોજેક્ટ છે તે અત્યારે ટલ્લે ચડ્યા છે. ખાસ કરીને જે TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જે પ્લાન પાસને લઈને અલગ અલગ 11 જેટલા પરિપત્રો છે તે બહાર પાડવામાં આવ્યા અને તેને લઈને પણ વિસંગતતાઓ છે તે જોવા મળી છે. કામગીરી છે તે ક્યાંક ધીમી પડી ગઈ છે અને બિલ્ડરોનો આક્ષેપ છે કે પ્લાન કઈ રીતે પાસ ન થાય તે માટેનું રાજકોટ મહાનગરપાલિકા પૂરતું ધ્યાન રાખતી હોય તે પ્રકારનો જે વ્યવહાર છે તે અત્યારે થઈ ગયો છે અને તેને લઈને જ અત્યારે વિરોધ છે તે જોવા મળ્યો છે. આ ઉપરાંત જે જંત્રીના ભાવમાં જે વધારો થયો છે તેનો પણ અત્યારે બિલ્ડરો છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે. આજે મૌન રેલી સાથે જે તમામ જે બિલ્ડરો છે, સાથે સાથે જે મજૂર છે, કોન્ટ્રાક્ટરો છે, તમામ લોકો છે તે જોડાયા છે ને પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે. બીજા પણ કેટલાક બિલ્ડરો છે તેની સાથે આપણે વાત કરીશું. વિરેન્દ્રભાઈ, શું કહેશો, શું મુશ્કેલી અત્યારે બિલ્ડરોને પડી રહી છે? મુખ્યત્વે તો જે જંત્રીનું જે હમણાં નવો માર છે, પછી પ્લાન પાસ થતા નથી, ફાયર એનઓસી નથી, બીયુ નથી મળતું, આ બધા પ્રશ્નો છે જેના માટે અમે મૌન રેલીનું આજે આયોજન કરેલું છે. પ્લાનમાં શું મુશ્કેલી અત્યારે પડી રહી છે? કેટલી તકલીફ હાઈરાઇઝ બિલ્ડિંગમાં પડી રહી છે? ઘણી બધી છે. ઘણા સમયથી તમે બધા જાણો છો કે આપણા પ્લાન પાસ થતા નથી અને જે પ્લાન મૂકેલા છે, જે કમ્પ્લીશનની આજુબાજુ છે, એને પણ કમ્પ્લીશન મળતું નથી. એટલે એના માટેની આ રેલી છે. થેન્ક યુ. પણ એટલે જે તમામ જે બિલ્ડરો છે તે કહી રહ્યા છે કે પ્લાન પાસ થતા નથી, જે વિસંગતતાઓ છે તે છે અને તેને લઈને જ અત્યારે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં જે બિલ્ડરો અને તેની સાથે જોડે. તો આપને એ દર્શાવ્યું કે જ્યાં બિલ્ડર લોબીમાં હાલ વિરોધ જોવા મળી રહ્યો છે, મૌન રેલી કાઢવામાં આવી છે જેમાં મજૂરો સહિત અન્ય જે બિલ્ડિંગમાં વપરાતા મટીરિયલ્સના વેપારી છે તેઓ